જય સિયારામ, જય દ્વારકાધીશ, જય રામાપીર. કેમ છો બધા? મજામાં ને? જોકે આમ તો મજામાં જ હશો. યશના બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તમને હસવાની મજા આવતી હશે યશના બ્લોગમાં. જોકે બાકી શું ચાલે છે? અમે તો જો આવી રહ્યા, રસોઈ બની ગઈ. અડધી રસોઈ બની ગઈ છે, અડધી એટલે જોકે પોણા ભાગની બની ગઈ છે. આપણે હવે તો ખાલી રોટલી બાકી છે ટિફિનવાળાની ને અમારી બધી. પહેલાં ટિફિનવાળાની કરી નાખીએ, પછી છેલ્લે અમારી બનાવીએ એમ. તો કીધું કે લાવો, હજી રોટલીને થોડીક વાર છે ને, તો મેં કીધું થોડોક બ્લોક યશને કહું બનાવી નાખીએ, હાલ કહું. તો બાકી કેમ મજામાં છો ને? અને આજે તો જો આપણે સાડી લઈ આવ્યા હતા ને, તો એને રોલ પાલિશ કરાવવાની હતી. તો બજારમાં ગઈ હતી, આવીને 5:45 વાગે આવીને સીધી રસોઈ જ માંડી દીધી. તો વહેલી થઈ જાય તો ટિફિનવાળાને વહેલું દેવાઈ જાય, શિયાળો રહ્યો એટલે ભૂખે લાગતી હોય, એટલે વહેલી રસોઈ માંડી દીધી. તે પોણા ભાગની થઈ ગઈ છે. હવે ખાલી આપણે રોટલી બાકી છે. એ તો રોટલી ઉતરતી જશે અને પછી ટિફિન જેટલી ઉતરી ગઈ હોય એટલે ટિફિન ઉતાવળ હોય અને બધાને ભરીને પહેલાં દઈ દેવાનું આપણે. પછી બીજા ટિફિનવાળાને પાછી ઉતારીને ગેસ બંધ કરીને ભરી નાખીએ ટિફિનને. પછી તે ટિફિન દેવા વયા જાય લઈને. કોઈને ઉતાવળ હોય, વહેલા જોતા હોય તો એમ કે ભરી દઈએ પહેલાં એને રોટલી જેટલી ઉતરી હોય એટલાને, એવી રીતના. તો શું ચાલે છે બાકી? જો બજારમાંથી આવતા રહ્યા અને રસોઈ પોણા ભાગની થઈ ગઈ. હવે રોટલી જ ખાલી બાકી છે. તો મેં કીધું કે હાલો હવે થોડોક યશ કે મમ્મી બ્લોગ બનાવી નાખતા, હું થોડીક રસોઈ કરી લેવા દે મને, પછી બનાવશું કહું આપણે. મોડું એ ન થાય આપણે કંઈ, અને બધાને એમ કે આપણે ટાઈમ સચવાઈ જાય એમ. એટલે ફોન વાગે છે, પણ કીધું ભલે વાગે જેનો હોય એનો, પછી ઉપાડીને જોઈ લેશું કે કોનો હતો એમ. આપણે તો રામાપીરની રિંગટોન છે ભાઈ. આપણે રામાપીરના ભગત છે અને રામાપીરને વધારે માન્યતા કરીએ. માન્યતા જોકે અમારે તો હોય જ, અમારા કુળદેવીને દાદાને વાછરા દાદા અમારે પૂજાય છે, સત્યાઈમાં પૂજાય છે, એ બધાની માન્યતા કરીએ. પણ રામાપીરની માન્યતા તો અમારે વધારે જ બધાય કરે. અમે સાધુના સંતાન છે એટલે રામાપીરને વધારે માનીએ. જોકે અમારે તો રામાપીરનો કાંઈ પણ હોય એટલે રામાપીરનો પાઠી અમે માંડીએ. પાઠ માંડવાય જાય ને માંડીએ ખરા અમે. સતી સેવક હોય તો પાઠ માંડવાય અમારે જાય બધાય, અને અમે માંડીએ પાઠ એમ. રામાપીરનું હોય ત્યારે અમારે હોય જ કાંઈ હોય એટલે પાઠ માંડવાનો જ હોય અમારે રામાપીરનો. એટલે માન્યતા થોડીક વધારે છે રામાપીરની. અને રામાપીર તો જો કે હાજરાજુર જ છે આપણે, અને દેવ બધા હાજરાજુર જ છે. આપણે ધાર્યા કામ બધા કરી દે છે દેવ. સંકટમાં કાંઈ હોય તો આપણે દૂર થઈ જાય છે. બીમાર પડ્યા હોય તો આપણે એમ થાય કે હાલો આપણા દેવને આપણે સમરીએ. તો દવા તો લઈએ જ, પણ એમ કે આની માન્યતા આપણે હોય કે આપણે શ્રદ્ધા છે તો જલ્દી સારું થઈ જાય એમ. તો આપણે માન્યતા કરવી પડે એમ. અને દ્વારકાધીશને આપણે માનીએ જ છે, કારણ કે અમે 12 થી 15 વર્ષ તો અમે દ્વારકા રહ્યા. એટલે દર્શન કરવા રોજ ન જઈ શકતા, પણ અઠવાડિયે એકવાર તો રવિવારની રજા હોય ને ત્યારે છોકરાઓને લઈને, ત્યારે તો બધા છોકરાઓ નાના નાના હતા, છોકરાઓને લઈને પછી આપણે દ્વારકાધીશના મંદિરે એના પપ્પાને રજા હોય તો દર્શન કરવા જતા એમ. તો હવે તો દૂર પડી જાય. અઠવાડિયે તો ઠીક, પણ હવે તો 6 મહિને એકવાર માંડ જવાય છે. માણસો તો ક્યાંયથી આવતા હોય, પણ આપણે નજીક હોય તો એ તો જેવો દ્વારકાધીશનો હુકમ હોય તો જઈ શકાય એમ. એટલે ગમે ત્યારે એવું લાગે કે હાલો આપણે દર્શન કરવા જવું છે તો જઈ આવીએ એમ. નજીક છે પણ આખો દિવસ પડે જાય એટલે. તો બસમાં જઈએ, ક્યારેક હોન્ડા લઈને જાય, એવું કાંઈ નમરે. ને કોઈ સગાવાલા આવ્યા હોય તો એની ગાડી હોય તો એ લઈને પણ આપણે જઈએ એમ. તો વહેલા આવતા રહીએ એમ. અને બસમાંય જઈએ, જોકે આપણે કંઈ 4 વ્હીલ કે છે નહીં, એટલે હોન્ડા લઈને જઈએ ને બસમાંય જઈએ. જોકે હવે યશ મોટો થઈ ગયો ને એટલે હોન્ડામાં ન હમાઈએ, એટલે બસમાં વધારે જઈએ. યશ છે પાછો અમારો હિતાર્થે આવે ભેગો, એટલે 4 જણા હતા એટલે ભલે હોન્ડામાં ન આવે એમ. યશ હોય તો વાંધો ન આવે, તો પણ એ તો એ ભેગો આવે એટલે 4 ન હમાઈએ. ખાલી એવો જોખમ લેવાય નહીં અને એ ધંધોય ન કરાય એમ. તો હાલો હવે યશ તમને બીજા બ્લોકમાં મળશે, બરાબર? હાલો, કેમ છો બધા? મજામાં ને? જો કે અમે મજામાં જ હશો. યશના બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. હસી મજાક વાળા હોય થોડાક બ્લોગ યશના અમારે.
કારણ કે થોડુંક બોલે એવું બધું ને તે બધાને હસવાની મજા આવતી હોય. અને આજ જો અમારે દ્વિજાને છે ને 7 મહિના પૂરા થઈ ગયા. 7 મહિના પૂરા થઈને 8મા મહિના બેસી ગઈ તો દિવસ ક્યાં વયો ગયો ને કઈ ખબર ન પડી. જો કે શિયાળાનો દિવસ રહ્યો એટલે તો સાંજ પડતા વાર લાગે નહીં. તો ઓલા મહિને 6 મહિનાની થઈ હતી તો એમ થતું હજી 6 મહિનાની થઈ, 7મો બેઠો છે હજી, એવું લાગતું અમને. તો પાછી 20 તારીખ આવી ગઈ. 20 તારીખે એનો જન્મ છે તો 20 તારીખ પાછી આવી ગઈ એટલે ઢીંગુ તો અમારી 7 મહિનાની થઈ ગયા છે. 8મા મહિનાની આવતી 20 તારીખે પાછા આવશે તો 7 પૂરા થઈ જશે. એટલે 8 પૂરા થઈ 9મો મહિનો બેસી જાય. દીકરીઓને જો કે વધતા વાર નથી લાગતી ટાઈમ જતા, અને દીકરીઓને મોટી થતા વાર નથી લાગતી, જલ્દી મોટી થાય. અને દીકરો હોય ને તો એનો ટાઈમ જતા વાર લાગે થોડીક. જોકે અમારે હિતાર્થે એવો જ હતો. હિતાર્થે અમારે વરસથી ન થઈ ગયો તો ખબર નહોતી પડી. આજુબાજુ વાળા બધા અમારે હિતાર્થને એમ કહેતા કે બહુ એવો ડાયો હતો. તે કહેશે કે છોકરાનો તો અવાજ નથી આવતો, વરસથી નો થઈ ગયો. અમને તો ખબર ના પડી કે વરસથી નો થઈ ગયો. લે તો અમારા દ્વિજા એવી જ છે, ડાઈ છે. આમ ઠંડી છે એટલે કાંઈ વાંધો નથી આવતો. અને 7 મહિનાની થઈ ગઈ એમ. અને હવે અમારે જો જમવા બેસવું છે તો એને પપ્પા ગયા છે ટિફિન દેવા, વિશાળ યશના પપ્પા. તો એ ટિફિન દઈને આવશે ને પછી અમે જમવા બેસશું. તો યશ કહેશે કે ભૂખ લાગી, પણ પાછો વળી કહેશે કે મમ્મી ચાલો હમણાં પપ્પા આવે ને પછી બેસી જાય એ કે. તો મેં કીધું એટલી વારમાં હું થોડુંક રસોડામાં કામ કરી નાખું, થોડુંક કામ કરી નાખ્યું, સાફ સફાઈ કરી નાખી, ગેસ બેસ ને બધું એવું બધું કરી નાખીએ તો એ આવી જાય. અમે અહીંથી ટિફિન દેવા જઈએ. જાવક 2 કિલોમીટર થાય, પાછું આવો કે 2 કિલોમીટર, 4 કિલોમીટર જેટલું થાય. એટલે થોડીક અત્યારે હું ઠંડી હોય એટલે વાર લાગે. ઠંડીના પોતે ગાડી ધીમી હલાવે એટલે ધીમે ધીમે જતા હોય, વાહનને આવતા હોય આમાંથી. તો એ ગયા છે ટિફિન દેવા એટલે થોડીક વાર લાગે. તો આજ થોડુંક મોડું થશે જમવામાં એને. તો યશને નકર તો એ 8:30 જેઠાલાલ જોઈને 9 વાગે જમવા બેસી જાય. તો આજ તો પછી વળી કહેશે કે મમ્મી લાવને, તું ક્યારેય પેલા બ્લોગમાં આવી નથી તો તને બ્લોગમાં લઈ લવી કે. તે કે થોડુંક ત્યાં બ્લોગ બનાવી લઈને પછી કે જમવા મને દઈ દે, વાંધો નહીં કે. તો એને પપ્પા આવી જશે તો ભલે, નકર અમે જમવા બેસી જાવ. એ આવીને તરત જમવા ન બેસે, હાથ પગ ધોવે પછી માળા કરે એટલે એને થોડીક વાર લાગે. એટલી વાર પાછો યશ અમારે હે ને ભૂખ લાગે એટલે જાળવી ન હોગે. ભૂખારું છે અમારે. એને ટાઈમ થાય એટલે એને બપોરના એમ 1 વાગે એટલે એને જમવા જોઈએ, સાંજના એમ 8:30 જેઠાલાલ જોઈ લે. એટલે રાતના એ ઘણી વાર ક્યાંય સુધી મોડે સુધી જેઠાલાલ વધારે પડતો જોવે, બાકી કોઈ વસ્તુ ના જોવે, પિક્ચર ના જોવે કે એનો એ કઈ સિરિયલ જોવે. ને અત્યારે એને પપ્પાને આવવાનો ટાઈમ થાય એટલે સમાચાર રાખી દે. એટલે એ પછી સમાચાર જમતા જમતા એ સમાચાર જોતા હોય. તો એ પોતે યશ તો બીજું કઈ જોવે જ નહીં. એને તો જેઠાલાલ ભલા ને એ ભલો. તો એ અડધી રાતે રાતના 12 વાગ્યા સુધી તો એ જોતો જ હોય જેઠાલાલ. એ આગલા હોય એપિસોડ એ જોતો હોય, નવાઈ જોવે ને જૂનાઈ જોવે, બધા એપિસોડ જોવે. તો રોજે રોજ કહેતો હોય મમ્મી દયાબેન તો હજી ન આવ્યા, દયાબેન તો હજી ન આવ્યા. હવે મેં કીધું દયાબેન નહીં આવે, કે હવે જેઠાલાલ એકલા જ રહેવાના છે. તે હસતા હોય અમે મા દીકરો બે. તો પછી નાઈ ધોઈને બેસી ગયો હતો. તે પછી ટાઈમ થાય એટલે જેઠાલાલ ચાલુ કરે ને ટીવી જોયા રાખે, મોબાઈલમાં જોતો હોય. એનું કામ ઈ બપોર પછી તો એને ક્યાંય જવાનું હોય નહીં. તે એની રીતના એ પછી નાવાનું ધોવાનું ને એ બધું એનું પોતાનું કરી લે બધું. એ કઈ એટલી બધી ચિંતા નથી, પેલા જેવી થોડીક હતી એટલી નથી એમ. એ રીતે એનું બધું કરી લે એમ. જમવાનું નાન તેને એવું તો આપણે જો કે દેવું જ પડે. બાકી હવે તો મોટો થઈ ગયો એટલે એ કઈ ચિંતા ન રહે. ક્યારેક આપણે બજારમાં કે ગયા હોય ને તો પોતાને ચા પીવી હોય એટલે ઉઠે એટલે ચા બનાવી લે હાથે એમ. કે બનાવે એટલે તમે એમ થાય કે યશના હાથની ચા પીવી જોઈએ. એવો પણ આવું એકલા દૂધની ચા બનાવે, પાણીનો ટીપોય નાખે નહીં. આદુ ને આદુ હોય તો આદુ નાખે, મસાલો હોય તો મસાલો સરસ મજાનો નાખી અને એકદમ કડક મીઠી ચા બનાવે. કોઈક દિવસ છે ને યશની ચા પીવા તમે આવજો બધા. યશ ચા બનાવે એટલે જોરદારની એમ. કે આપણે માથું દુખતું હોય ને તો એ યશની ચા પીએ ને એટલે આપણે માથું ઉતરી જાય. એવી મસ્ત ચા બનાવે યશ. કારણ કે એકલા દૂધની જ બનાવવી હોય એને, આપણે તો થોડું ઘણું પાણી નાખીએ એટલે થોડીક આછી થાય. અને એ તો ખાલી એકલા દૂધની બનાવે એટલે તો ચા ને મીઠી બનાવે, કડક બનાવે, મસાલો જેવો વધારે નાખે એટલે ચા મસ્ત બને એમ. એક રકાબી પી લે એટલે એમ થાય કે આજ નિરાત આવે, એવો મસ્ત ચા બની છે. એટલે ઘણી વાર આવવાનું પૂછી લે કે મમ્મી તું ક્યારે આવવાની છો? તો હું કહું કે હું નીકળી ગઈ છું. તો
તો એમ કે તો હું ચા બનાવું તો તારા માટે થોડીક વધારે બનાવું છું. એટલે હું આવીને ચા પીવું ને તો એમ થાય કે આવી ચા તો મને નથી આવડતી બનાવતા, એવી મસ્ત ચા બનાવે યશ અમારો. તો સારું, ભલે આવજો ક્યારેક યશની હાથની ચા પીવા. એટલે તમને બધાને જોશે તો આપણે કહીએ એટલે બનાવશે તો ખરા જ, ચા નહીં બનાવે એમ નહીં. તો એની રીતના પછી બનાવતો હોય. ગેસે કેટલો બધો ભરી મૂકે ચા વાળો કારણ કે પછી એને સાફ તો એને કરવાનું ના હોય, એટલે એ રીતના એ કરતો હોય. તો આજે તો પોતાને નાવું હતું તો હું કંઈક કામ કરતી હતી કે મમ્મી હું મારા હાથે પાણી ગરમ મૂકી દઉં. તો મેં કીધું તારાથી મુકાશે? તો કે હા. તો પોતે પોતાનું તપેલું ભરીને ગરમ પાણી મૂકી દીધું. પછી એક હાથ રહ્યો એટલે નાખી તો આપણે ડોલમાં પાણી આપણે નાખી દેવું પડે. તે પાણી પછી એને મેં નાખી દીધું હતું. નકર એ બે હાથ હોય તો આપણે બે હાથે કરીએ એમ ન કરી શકે. એક જ હાથ રહ્યો એટલે એની રીતે એક હાથે કરતો હોય બધું. એટલે એનું એ ટૂંકમાં એનું પોતાની રીતે એનું પોતા રીતે બધું કરી લે છે, એટલું સારું છે. નકર અત્યારના એવું હોય તો એ કેવાય છોકરા હોય આપણે જોતા. હું તો ઘણી જગ્યાએ એને લઈને જઈ આવીશ, એટલે મેં તો બધું જોયું જ છે કે કેવી પરિસ્થિતિમાં બધા છોકરાઓ જીવતા હોય, છોકરા હોય છોકરી હોય, કેમ્પમાં બધે જઈ આવી છું. તો એમ થાય કે ના અમારી યશને એના કરતાં ઘણું સારું છે એમ. બિચારા સા મા બાપ કેવા લઈને આવતા હોય ને તેડવા પડે. કોઈ એવા ગાંડા હોય, એવી રીતના વિકલાંગ બાળકો એવા હોય છે. મેં તો ઘણી જગ્યાએ હિંમતનગર સુધી છેટ યશને લઈને હું જઈ આવ્યું છું, એટલે મને તો બધો અનુભવ છે. પણ ભગવાનને એટલી જ પ્રાર્થના કે આવું બાળકોને ઉછેરીને મોટું કરવું ને બહુ અઘરું છે એમ. અમને બહુ અઘરું લાગ્યું હતું, પણ અત્યારે વાંધો નથી. અત્યારે એની રીતના બધું કરી લે છે. બાકી અમે મહેનત તો બહુ કરી એની પાછળ, એમ કે દવાઈ એટલી કરી છે. બધી જગ્યાએ કેમ્પ હોય ત્યાં ક્યાંય એવું હોય ત્યાં બધે હું ગઈ છું લઈને એને. એટલે બહુ કર્યું છે મેં એનું એમ. ત્યારે પહેલાં તો એ હાલતોય નહીં, એટલે મારે એને તેડીને હું લઈને જાતી બધી જગ્યાએ. ક્યાંય અમુક જગ્યાએ વારો ન આવે તો લાઈનમાં ઊભું રહેવું પડે, તો આપણે તેડીને ઊભું રહેવું પડતું મારે એને. તો હવે તો વ્યવસ્થિત હાલે એમ કે, પણ એટલું બધું ન હાલે એમ. જાજુ આપણે એમ કે થાય કે હાલો અહીંથી 1-2 કિલોમીટર જેટલું હાલવું છે તો એ એટલું ન હાલી શકે એમ. તો એને મહેનત બહુ મેં કરી, પણ મારી મહેનત સફળ થઈ પણ અડધી થઈ છે, પૂરી નથી થઈ એમ. થોડું ઘણું તો એને ખોટ રહી જ ગઈ છે, હાથની ને પગની ને એ બધી. બાકી બોલવાનું નહોતું એ બધું વ્યવસ્થિત થઈ ગયું. આંખમાં તકલીફ હતી એ વ્યવસ્થિત થઈ ગયું બધું. દવાખાને એટલી જગ્યાએ હું જઈ આવ્યું છું લઈને એને. અને બધી જગ્યાએ બહુ ગઈ છું કેમ્પમાં જવું બહુ અઘરું છે એમ. ત્યાં આવા બાળકો અમારા યશથી ને ડબલ ઓલા બાળકો હોય. આપણે એમ થાય કે જોતા ભગવાને કેવી માયા મૂકી છે આવા બાળકોને બિચારાને આવી તકલીફો. તો આની બિચારા હવે શું એવો ગુનો કર્યો હોય તે આવું બધું એને આવું થાય છે એમ. કોઈને જન્મથી હોય, કોઈને એવી રીતના તાવમાં થઈ ગયું હોય, કોઈને એવું કંઈ પછી એમના મમસ્તા થઈ ગયું હોય, તો કોઈને ખેંચ આવી હોય ને થઈ ગયું. અમારી યશને તો ખેંચ આવી હતી એમ જ થઈ ગયું છે. તો હવે તો સારું છે, એટલે વાંધો નથી. ગમે ત્યાં જવું આવવું હોય તો એમ કે ઉપાધિ નંબરે આપણે ક્યારેક આપણે મારે કાંઈ એવું હોય જવું હોય તો એકલો મૂકીને જાવ ને તો કાંઈ પાછળ ચિંતા ન હોય એમ. હવે તો બધું વ્યવસ્થિત, બધું દરવાજે બધું બંધ કરી દઈએ, તાળું મારતા પોતાને આવડે તાળું મારી દઈએ, એવું બધું કરી લઈએ એમ. પાછળથી એમ ધ્યાન રાખે, ઘરનું ધ્યાન બહુ રાખે પોતે એમ. કોઈને આવવા ન દે અંદર એમ, એવું બધું બહુ ધ્યાન રાખે પોતે એમ. કે ઘરે આ બધું એવું હોય એકલું તો પોતે ધ્યાન રાખે કે દરવાજા બંધ કરીને સૂઈ જાય પોતે. એવું કાંઈ ન રહે કે બીએ તો કોઈથી બીએ જ નહીં એમ. રાતના એકલો હોય ને તો એ બીવે નહીં એમ. નકર આવડા છોકરાઓ ન રહે આવી રીતના હોય તો મુરે ના રહે એમ. કે સારા હોય તો રહેવાના જ છે, 16 હોય તો. પણ આવું વિકલાંગ બાળક હોય ને એકલું ન રહે એમ. અને આપણે માવતરને થોડોક ડમક લાગે કે આપણે એને એકલાને મૂકીને કેમ જવું. અત્યારના જમાના પ્રમાણે એવું છે કે અમે હવે ફોન થઈ ગયા છે ને, તો આપણે એને ફોન છે એટલે આપણે એને પૂછી લઈએ કે ભાઈ તું શું કરો શું નહીં, કે ટાઈમસર સૂઈ જાજે, બધું વ્યવસ્થિત બંધ કરજે, દરવાજા ડેલા બધું. તો એ બધું કરીને સૂવે પોતે એમ. કે ખુલ્લું ન રાખે એમ. એની રીતના એ બધું ધ્યાન રાખે જ. એવો સમય હોય તો આપણે મૂકીને જવું પડે એમ એકલાને. તો એમ પોતે એમ કહે કે હું બીશ નહીં, તમે જાઓ એમ. તો એમ જવા દઈએ, વાંધો નથી આવતો. હવે પહેલાં કરતાં સારું છે એમ. પહેલાં તો ન એમ કે મૂકીને, તો પહેલાં તો એને તકલીફ જ એવી હતી એટલે હું મૂકીને જ ન જાતી એને ક્યાંય. એટલે હવે તો કાંઈ વાંધો છે નહીં. આપણે એને એકલો મૂકીને જઈએ તો કાંઈ ટેન્શન ન હોય.
અને હવે તો ભગવાને સુવિધા બધી દીધી છે એટલે આપણે ફોન કરીને પૂછી લઈએ કે શું થયું ને શું નહીં એમ. અને થોડીક વાર આપણે એમ થાય કે એક રિંગ પૂરી થઈ ન ઉપાડ્યો તો મને થોડુંક ટેન્શન આવી જાય એમ કે હશે ફોન કેમ ન ઉપાડ્યો. પણ એ જોવે એટલે તરત કરે કે છે કે મમ્મી હું આમની નામ હતો બારે એટલે રિંગ નહોતી સંભળાણી. બાકી આવી રીતના આવું બધું છે. તો યશના બ્લોગ જોતા રહેજો, લાઈક કરતા રહેજો યશને બહુ મજા આવે. તમે એને સપોર્ટ આપો ને તો સારું. એના પૂરતો એ થઈ ગયો છે એટલે અમને કાંઈ એટલું બધું ટેન્શન નથી, પણ થોડુંક આપણે એમ થાય ખરા એમ કે આપણું બાળક આવું છે એમ વિકલાંગ. ટેન્શન રહે માવતરને તો રહે એમ. તો ચાલો મળીએ હવે બીજા બ્લોગમાં આપણે. અટાણે 7:30 વાગ્યા છે ને મેં મારા મમ્મીને પૂછ્યું કે શું બનાવ્યું છે અટાણે, તો કે ઢોકળીનું શાક અને ખીચડી અને રોટલી ને મરચાં તળેલા સાથે અને છાશવાળું શાક બનાવ્યું છે. એ તીખું આવી જાજો બધા ખાવા. આપણે તો ખાવાના થઈ જાય એમ તીખું શાક. અને હમણાં મેં કીધું બ્લોગ બનાવ્યો નથી આજે. મેં કીધું આખા દિવસ ન તો મેં કીધું હાલો થોડો કટાણ બનાવી લો. મેં કીધું બ્લોગ આજે આખા દિવસ બનાવ્યો નથી ને આજે સાંજે આવી જશે આપણો વિડીયો, ફૂલ વિડીયો યુટ્યુબમાં આવી જશે તો જોતા આવજો બધાય. બાકી કેમ છે મારા કલેજા, મજામાં? આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. તો ચાલો બીજા નવા વિડીયોમાં મળીએ.